ચાલો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવના એમાં ઉદાહરણ નંબર 4 જોવાનું છે. જેની રકમ છે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. આપણે જે પત્તાની થોકડી છે 52 પત્તા, કુલ કેટલા પત્તા હોય? 52. એ 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું આપણે ખેંચવાનું છે. એ ખેંચેલું પત્તું જે છે પેલો દાખલો એકો હોય, એટલે કે 52 પત્તાની થોકડીમાંથી હું એક પન્નું ખેંચું તો મને એકો મળવો જોઈએ, પેલો દાખલો એ છે. અને બીજું એકો ન હોય તેની સંભાવનાની ગણતરી કરો, એટલે કે એ 52 પત્તાની થોકડીમાંથી હું જે પત્તું ખેંચું એ એકો હોવો જોઈએ નહીં, એકો સિવાયનો કોઈ પણ પત્તું ચાલે. બીજો દાખલો એ. હવે એમાં પેલું ખેંચેલું પત્તું એકો હોય તે ઘટના એ છે. આપણે ઘટના કઈ કહી દીધી? એ. તો એની સંભાવના પી ઓફ એ, તેથી પી ઓફ એ બરાબર છેદમાં શું હશે? તો કે 52. કુલ પરિણામો 52 થાય, કેમ કે પત્તાની થોકડી છે એમાં કુલ પત્તાની સંખ્યા કેટલી છે? 52. તો છેદમાં આવશે 52. હવે અંશમાં સાનુકૂળ પરિણામ એટલે કે શક્ય પરિણામ. હવે એકો હોય, પેલા તો એકા કેટલા હોય 52 પત્તાની થોકડીમાં? તો કે એક તો લાલનો એકો હોય, એક કાળીનો એકો હોય, એક ફૂલીનો એકો હોય અને એક ચોકટનો એકો હોય. આમ થઈ અને કુલ કેટલા એકા હોય? તો કે 4. 4 એકા હોય તો અંશમાં શું આવશે? તો કે 4. હવે ભાગ પડે 4 છે, 4 એકુ 4 અને 52 છે એના 13 4 52. જો ભાગ પડે એમાં સમજી વિચારીને ભાગ પાડી અને છેક સુધી દાખલો લઈ જવાનો. 4 છે એના 4 એકુ 4, 52 છે ને 13 4 52, ઉપર 4 નીચે 4 કેન્સલ, તો અંશમાં શું આવશે? 1 અને છેદમાં આવશે 13. તો ખેંચેલું પત્તું એકો હોય તે ઘટનાની સંભાવના મળશે 1/13. હવે બીજું પૂછ્યું છે કે એકો ન હોય, હું 52 પત્તાની થોકડી છે એમાંથી એક પત્તું પસંદ કરું, એ એકો નીકળવો ન જોઈએ. તો એકો નીકળવો ન જોઈએ તો બાકીના પત્તા કેટલા વધે? તો કે 48. શા માટે? તો કે ટોટલ પત્તા કેટલા છે? 52. એમાંથી એકા ન નીકળવા જોઈએ, એટલે એકાની સંખ્યા કેટલી છે? 4. એટલે 52 માંથી 4 કેન્સલ, કેમ કે એકાની મનાઈ કીધી, એકો નીકળવો જોઈએ નહીં, એટલે 4 એકા છે બાદ કરી નાખવાના. કુલ 52, એમાંથી 4 એકા બાદ, એટલે 52 - 4 અંશમાં આવશે અને છેદમાં તો 52 જ આવશે. ચાલો 52 માંથી 4 જાય તો કેટલા થાય? તો કે 48 અને છેદમાં 52. 48 છે એના ભાગ પાડવાના અને 52 છે એના ભાગ પાડવાના. 48 12 4 48, 52 13 4 52. 48 ના શું ભાગ પાડ્યા? 48 ના 12 4 48, 52 ના 13 4 52, ઉપર 4 નીચે 4 કેન્સલ, તો જવાબ આવશે 12/13. એટલે પી ઓફ બી બરાબર 12/13. એટલે ફાઇનલ જવાબ આપણો કયો થાય? 12/13. ભાગ પાડવાના છે. ખાસ યાદ રાખજો, એકાની સંખ્યા 4 હોય એટલે મેં 4 લીધા, પણ આમાં એકો ન હોય એવું કીધું, એટલે કુલ 52 માંથી 4 બાદ કરી નાખવાના, એટલે 52 - 4 એટલે કેટલા થાય? 48. એટલે સાનુકૂળ પરિણામ શક્ય પરિણામોની સંખ્યા કેટલી આવશે? 48. એ આપણે અંશમાં ઉપર મૂકવાના અને કુલ પરિણામોની સંખ્યા 52 એ છેદમાં એટલે કે નીચે મૂકવામાં. આમાં પણ ભાગ પાડ્યા, જવાબ આવ્યો 1/13. આમાં ભાગ પાડ્યા એમાં 12/13. એટલે ઉદાહરણ નંબર 4 આપણે પૂરું કરીએ છીએ.